સુરત શહેરમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આવા સંજોગોમાં સુરતમાં અત્યાર સુધીમાં ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધા એવા નવી સિવિલ હોસ્પિટલના 2 નર્સિંગ સ્ટાફનું મોત થયું છે। નર્સિંગ સ્ટાફની મૃત્યુ બાદ ગમગીની છવાઈ ગઈ છે। નર્સિંગ સ્ટાફના પરિવારને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાય અપાયેલા 50 લાખનો ચેક પણ આપવામાં આવ્યો છે। જે કોરોના વોરિયર હતા તેમને સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે। જે બધા વધી ગયા હતા કોરોનાની બીમારીની લડતા લડતા શું કહે છે બાબત અને કયા પ્રકારનું સુનિલ નિમાવાથી ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા હતા તે અને કોરોના વોર્ડમાં પણ એમને 2 રાઉન્ડ પૂર્ણ કર્યા હતા, સંક્રમિત થયા હતા અને તેઓ મૃત્યુ પામ્યા હતા। તેઓના પરિવારને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી 50 લાખની જે સહાય જો ચેક છે આજરોજ વિતરણ કરવામાં આવશે આદરણીય CR પટેલ સાહેબના વરદ હસ્તે। સુનિલ નિમાવત નામના મૂળ સુરેન્દ્રનગરના વતની અને ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં નર્સ તરીકે મેલ નર્સ તરીકે કામ કરનારા એક કોરોના વોરિયર્સ એને પણ 32 દિવસ સુધી હોસ્પિટલમાં રહીને લડત આપી ગઈ, પરંતુ સતત કોરોનાગ્રસ્ત લોકોની વચ્ચે રહીને કામ કરવાને કારણે જે એમને અસર થઈ હતી એમાંથી પાછા આવી શક્યા નહીં અને એમણે શહીદી ઓળવી હતી। રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી એમને કુલ મળીને 50 લાખ રૂપિયાનો ચેક એમના ફેમિલીને આપવાનો નિર્ણય જે થયો છે તે મુજબ આજે એમને ચેક આપવાનો એમના ફેમિલીને એક નિર્ણય થયો છે।